નર્મદા જિલ્લામાં એસઆઈઆર પ્રક્રિયા સામે કોંગ્રેસનો આક્ષેપ, મામલતદારને આવેદનપત્ર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। આજરોજ તારીખ 23/2/2026 રોજ નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા મામલતદાર કચેરી ખાતે એસઆઈઆર પ્રક્રિયા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જિલ્લામાં મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો કાઢી નાખવામાં આવ્યા છે। ખાસ કરીને કોંગ્રેસ સમર્થકોના નામો ટાર્ગેટ કરી ડિલીટ કરવામાં આવ્યા હોવાની ગંભીર રજૂઆત કરવામાં આવી। પાર્ટી પ્રતિનિધિઓએ મામલતદારને આવેદનપત્ર આપીને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે મતદાર યાદીમાં ગેરરીતિ લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડે છે અને આ બાબત ખૂબ જ ગંભીર છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવો સાંભળીએ ડોક્ટર કમલ ચૌહાણ, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ, શું કહે છે। આજરોજ અમો જે નવી મતદાર યાદી આવી એમાં અમારા જિલ્લા પ્રમુખ શ્રી રણજીતસિંહ તડવી કે જેઓનું આખા ફેમિલીનું નામ બીજા કશામાં છે નથી અને મતદાર યાદીમાં પણ નથી, એમનું નામ જ કાઢી નાખવામાં આવ્યું છે અને આ કામ ઇરાદાપૂર્વક થયું હોય એવું સાબિત થાય છે, કારણ કે એમના જ ગામના બીજા 90 કે 97 નામ એમના જ ગામમાંથી કાઢી નાખવામાં આવેલા છે। એટલે આની સામે અમે અમારા પ્રદેશ કોંગ્રેસમાંથી અમને કહેવામાં આવ્યું છે કે દરેક તાલુકે આ રીતનો એક કાર્યક્રમને આવેદનપત્ર આપો, જેથી આવી કામગીરી કરવાવાળા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે। અને અમારી પણ એવી માગણી છે કે આવા જે પણ કોઈ કૃત્ય કરતું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકોને જેલ ભેગા કરે એવી અમારી માગણીને લાગણી છે। ડૉક્ટર કમલ ચૌહાણ, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ।